થરાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 વર્ષથી 15 વર્ષના નાના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। થરાદ ખાતે આવેલી એક સ્કૂલમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોર્ડિનેટર દશરથભાઈ સોની, યોગ કોચ સંચાલક ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ, યોગ ટ્રેનર મોસમબેન ભાટી દ્વારા 16 મેથી 30 મે 2025 સુધી આ સમર કેમ્પમાં બાળકોને યોગ શીખવાડવામાં આવશે। યોગ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે। બાળકો મોબાઈલથી દૂર રહે, જંક ફૂડ ના ખાય અને તંદુરસ્ત જીવન જીવે તથા જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી રમતો રમાડીને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે સમય સવારના 7 કલાકથી 9 વાગ્યા સુધીનો રાખ્યો છે, જેથી વાલીઓએ પોતાના બાળકોને આ સમર કેમ્પમાં મોકલવા આહ્વાન કરીએ છીએ તેવું ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું।